ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા સાહેબનાઓ દ્વારા જિલ્લામાં પ્રોહી જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશ્યથી પ્રોહી જુગારની પ્રવૃત્તિ ઉપર સતત વોચ રાખી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચના અન્વયે પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા। તે દરમિયાન બાતમી મળી હતી કે સંજયનગરમાં રહેતો સલાઉદ્દીન ઉર્ફે શહેજાદ સલીમ પટેલ જીઆઈડીસી ડેપોથી એક ટેમ્પો લઈ વિદેશી દારૂનો જથ્થો લેવા ગયેલ છે। પિરામલ ગરનાળાથી ચર્ચ જકાત નાકાથી નવી નગરી બાજુ જનાર છે જેવી બાતમીના આધારે પોલીસની ટીમે પિરામલ ગરનાળા પાસે વોચ ગોઠવી હતી। તે દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસે તેમાં તપાસ કરવા તેમાંથી કપડાની થેલી અને ટ્રોલી બેગમાંથી વિદેશી દારૂની 288 નંગ બોટલ મળી આવી હતી। પોલીસે 28,000નો દારૂ અને ટેમ્પો મળી કુલ 3.33 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સલાઉદ્દીન સલીમ પટેલને ઝડપી પાડ્યો હતો, જ્યારે કમલેશ ઉર્ફે મુકેશ ખોડા વસાવા, રમીલાબેન ઉર્ફે નાનકી વસાવા, સુભાષ ઉર્ફે લાલુ યાદવ સહિત 4 ઇસમોને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે।